હે દાદા તમા બધું બાંધ્યું હે કા? એ તારી દાદીનો બર્થડે છે ને એટલે બટા બાજુ છે હો. એ કરો માં હવે દાદીને કહેતા નહીં નો બર્થડે છે હો. હે દાદા એટલે તમ કે ને માર દાદી રહી હે જાતા એટલે તમ ધાબા ઉપર હંતાઈ ગયા તા કા? એ તમને કહું એ છોકરીઓ એ બહુ બટા આયા આવો. પણ દાદા માર દાદી તો વાડીએ જાય ડોહો ડોહો કરતા. એ બટા તમને ન ખબર હોય ડોશી હરખ પદુડી થઈ છે ને એટલે વાડીએ વઈ જાય. દાદા તમાર દાદી ને એમ કીધું કે ન હું જાવ બડે તો માર દાદી તમારું મોય બનાવી નાખશે. તારી દાદી બધા ભલે મારે યાર બાજે મારે એને સબસ્ક્રાઇબ દેવી છે ને એટલે. એ મમ્મી એ પપ્પા દાદા બોલાવે. તૈયાર થઈ નાખ્યું બાપાએ બધું બોલ. આમ તો જો બેરા બાપાએ તો હાઉ હાટુ બર્થડે ઉજવવાની કેવી તૈયારી કરી અને આ પાછા તો ડોહા પાકા કેવા ડોશીને વાડિયા કાઢ મૂકી. એ હારું બાપા તમે વાડિયા જાઓ અને માર હાઉ અહીંયા આવશે ને તો અમે એમ કીશું અમે દરવાજામાં જ નહીં ગરવા દેવી હું થોડા થોર કમાડે જાઈશ અને માર હાઉ ની મત કહેશ કે કાઈ એવા બર્થડે ન ઉજવવા આમ સાના માના ભેતા થાવ. મેરી એ ઓલા મગનાને તે ફોન કરીને કીધું તું કે નથી કીધું કે આવે એટલે ના પાડજો એમ. એ આ બાપા દોઢ દાયા જેટલા છે વારો વર્ષ ડોસી રહ્યા છે ને એટલે બધાને સાના માના આખા ગામને કિયાયા છે. હારું બાપા તમતાર તમે વાડીએ જાવ. અને પણ વાડીએ હું જાઉં બરોબર છે પણ આ ડોશીને મારે સબસ્ક્રાઇબ દેવાની છે. એ હારા એ સબસ્ક્રાઇબ નો કહેવાય બટા હું કહેવાય સરપ્રાઈઝ. હા જો બાપા એવું કહેવાય. સબસ્ક્રાઇબ કહેવાય એમ ને સબસ્ક્રાઇબ હાલો. હારું બાપા તમતાર તમે જાવ વાડીએ લાવો અને અમે હે ને ડોસીને કહી દઈશું જાવ. જાઓ તમે બાપા જાઓ. બાપા એ તમને કે ને તો તમે નાદ પાડજો માર હાઉ ને હો. હા કે નથી ઉજવવાનું છે હા બધે નથી જાઓ, ઉજવવાનું. જાઓ. એ બેન મેં તો હમણાં દુકાને જોયું ને તે બાપાએ મોટો જબરો કેક લઈને મૂક્યો હે. હાય હાસુ કયો બેરા હા બાપ ને હમ આમ તો જો બેરા તમે કેવું કરો હો મારે આ 3 છોકરા હે હું 3 છોકરાની માં થઈ તો મારે આટલું તો તમે કોઈ દી આવું બધું ન કર્યું. એ રીહામાં બાપાની આવું કઈ કરતા તો એટલે એવું ભેગું ઉજવી નાખવાનું હોય એમાં ખોટા ખર્ચા શું ઘડી ખાઈને કરવા. બેરા આજકાલ મને આવો બર્થડે ઉજવી જો હો. પાકું જા બસ તારો બર્થડે નહીં આપણો લગન દિવસ ઉજવવો હે. જોયું ને બેટા કેવા તારા પપ્પા ડાયા હે કે તમારો બર્થડે આવો કરવો હે. બેરા બાકી કેવું પડે હો બાપાનો વાટ પડે આ ગામમાં કોઈ ડોહલાયા બર્થડે નહીં ની ડોશીનો ઉજવ્યો હોય પણ બચારા શું કરે આ તમારી ડોશી દેવી છે ઘડીક વારમાં તો રીહાન ભાગે પછી શું ડોહો કરે. ઈ હાસુ લેવું બાર માલકા કમાડ બંધ કરી દઉં નકર વોશિંગટનના બા આવી જાય છે કાઈ નહીં વરે. હારું બેરા હું કેકમાંથી એક બટકું ભર્યું ગાંડી થઈ ગઈ હો પછી કેક ખાવાની જ છે આ કઈ મોહીમાં તારો પેટકો કરાય. હા બાપા હા બહુ જોયા મોટા માવાળા. ડોશી ઝોડા કાઢતી જઈ ડોશીનો બર્થડે છે આવડી મોટી કેક લઈ આવ્યો અને વહુને છોકરાને બધાને ના પાડી છે કે એને કહેતાની ડોશીનો બર્થડે છે મને ખબર છે મારે આખું ગામ ભેગું કરવું છે અને મારી ડોશીને સબસ્ક્રાઇબ દેવી છે. એ ડોશી ભલે આમ જાય લાય હું આમ જાઉં. એ વાવ કોણ છે એ શું હાઉ પણ તમે આયા રાડ્યું પાડો તો શું કામ છે. એ વાવ એ તમને ખબર છે ઓલું તમારા છોકરા હાટ ખબર છે તમે નસ ઘણ શણગારતા અને ફુગા ને ઓલું ડેકોરેશન કરો એવું કરો ને મારું આજી હે. હાય હાય શું કયો હોય એ મને ખબર ન પડતી તમે. એ
મારી માં તું તાર છોકરા હાથ દર વખતે ન કરતી વર્ષે ને વર્ષે. એ હાહુ કાંઈક સમજાય એવું કયો ને, મને તો કાંઈ ખબર પડતી નથી. અમે ફુગા તો રોજ છોકરા હાટું લાવી. એ બહુ ખબર હે, ઓલું આવડું મોટું લાવો અને તમે આમ કહીને આમ કાપો ટેક. ઓય બાપ, ઈ તો બર્થડે કેવાય, ઈ તો નાના છોકરાનો ઉજવવાનો હોય. તમારો કાંઈ ન ઉજવવાનો હોય એમ સામાના હાલતા થાવ. ના મારી માં ઉજવો ને, આ મારી તારીખ આવી ગઈ બર્થડે ની. હાય હાય, આ ગોઢી આખીને શરમ નહીં થતી કે મારી બર્થડે ઉજવો. મારી માં કાં તું તારા છોકરા હાટા આનો બર્થડે આવે તરત ઉજવીશ ને, અમાર બર્થડે આવે એટલે નહીં ઉજવવાનો કાં? એ આમ સાના માના ઓડી ભેગા થાવ અહીંયા બર્થડે કરતા. બર્થડે ઉજવવાનો હે, બર્થડે ઉજવો હે ડોહાનો કેને કે બર્થડે ઉજવે. હાય હાય, આમ તો જો મારી માં નાના છોકરા ખોટા ખાના ઠર ઠર કરવા મળી. એ નાના છોકરા ઈ કરે તો બહુ દીકરા ફેમિલી રેડી ખાના ખાવા ને આ ઘર કી દંડી થાય છે ને, આઈ નહીં તારો નો જોડે બીજે પા દઈને થઈ જાય છે આઈને. સોફિયા લેવા હું બીજી બહુ પૈસા હોય ને કઈશ બર્થડે ઉજવે. આ ઓવર એક્ટિંગ માં ડોશીને જાજુક નહીં કાઈ કહેવાય ગયું હોય નકર પાછી મને જાજો ભાગે નહીં જમીન માં દે. ઓવર એક્ટિંગ વધી જઈ લાગે. એ છોકરો બટા કોઈ કહેતા નહીં ગીરજા માઈપા. હમણાં દાદા આવશે ને તો પાછા વડ છે, કોઈ કહેવાની ના પાડી છે. અને આ ડોહો એવો છે આખા ગામમાં ઢેઢેરો પીટાઈ નાખ્યો છે. એમાં ડોશીનો બર્થડે એટલા પૈસા મને દઈ દીધા હોત તો ગમે થઈ જાય બર્થડે તો ઉજવવો છે મારી. ભલે મોટી વહુએ ના પાડી, હું નાની વહુને ફોન લાવીશ. એ નાના વહુ, એ વહુ શા ગુડાણા બાર આવો ને. રાયડું નાખો હો. એ વાવ ખબર હે, હમણે થોડાક સમય પહેલા તમે તમારા ઘર અસલ મજાનું શણગાર્યું નતું, ફુગા ટીગાડ્યા તા. એ વાવ મારો બર્થડે છે, હાલો આપણે બધા ઉજવી ભેગા મળી. હવે એવું બર્થડે કાઈ નો ઉજવવાનું હોય, સાના માના આમ કામકાજ હોય કરો, એવા બર્થડે નહીં ઉજવાતા હોય. ના વાવ ઉજવો છે કા તમે બધું મારી મારી બર્થડે ઉજવો ને મારો બર્થડે આવે એટલે નહીં ઉજવવાનો. બર્થડે ઉજવો યા દોશી તો હોય કેવી લખન ખોટી છે. એ મારી માં ઊભી આમ તો જો મારા લુગડા બગાડી નાખ્યા. એ કોણ દેખાડો કરે લે બા. એ બટા મારો બર્થડે છે, હાલો ને બધા ઉજવી. આ તારી બહુ ના પાડે છે. અરે બા, એવા બર્થડે નો ઉજવવાનો હોય હું તો કહું. હા મારો રોયો મહણિયો ફૂલામણો છો. જો આ કણે આ મારી માય હારું મકાન લઈ લીધું, ઓલી આ કણે થાબા વાળું લઈ લીધું અને મને કાઢ મૂકી વાડીએ ઝૂંપડામાં. નહીં હવે મારો બર્થડે આજ નો ઉજવો ને તે મારે તો મરી જાવ છે. જોજે લે હું કુવામ પડીને મરી જાવ. બા એવું નો કરાય, પણ બર્થડે જાવાય દે હવે. ઉજવવાનો છે નકર હું આ હાલી જોજો મરી ન જાવ તો મને કીજો માર વાહે કોઈ આવતા નહીં. મારો બર્થડે ઉજવો. એ બેરી એ તે જોયું ને. એ બેરા આમ તો જો તમારા બાપા કેટલા તૈયાર છે. યા ડોશીનો બર્થડે ઉજવવાનો છે અને આમ તો જો આ ડોશીને તો ખબર નથી તમારા બાપા કેટલા તૈયાર છે. બોલો આખા ગામમાં કે ડોશીને સરપ્રાઈઝ દેવા હતું. એ બેરી એ બાપુ છે ને કેદુ ના હારે તારીખ ની વાટ જોઈને બેઠા હતા. કેટલા વર્ષ બા એમ કે માર બર્થડે ઉજવો, બાપુ કે ન ઉજવો નથી ઉજવો, કોણ રાખ્યું એ બધું. હાલો બેરા આપણે ઓલા કન્ટીનમાં જઈ કઈક આપણે તૈયારી કરી. હાલો એ બાપુએ લગભગ તો તૈયારી કરી લીધી છે અને મોટું કેક લાયા છે. તું હાલ હું બાપા રેડી તમારે હાવ આવી છે કે યા બાપા માર હાઉ આયા તા ને કાઢી મૂક્યા. આમ મેં કીધું તમારો બર્થડે ન ઉજવો. એ હારે તો તમાર સરપ્રાઈઝ દેવાનો હતું ને આ કે આમ કાઢી મૂક્યા છે. હમણે બધા ભેગા થઈ અને ડોશીને સરપ્રાઈઝ દઈ દે. નાની વન ઘર પર જાહે. હા એનો બા નહીં આયા. એ બા તો અહીંયા આયા તા. એ ઈ તો એમ કહેતા હતા કુવામ પડવું છે. એ બાપુ એ તમને શરમ થોડી થાય છે, હાસુ કહી દેવે કે બર્થડે ઉજવવો છે. એ સરપ્રાઈઝ દેવાની હતી એટલે બાપાએ બિચારાએ નથી કીધું. કુવામ પડવા હાઉ જા. હા બાયા આયા તા અને કહેતા તા કે મારે તો બર્થડે નો ઉજવતો ડો, મારે તો મરી જાવું છે કુવામ પડીને. પણ મારી માં કુવામાં પડવાનું કીધું તો તારે બાને ઝાલી ન રખાય. હવે ઈ એક દાંડા જલ છે, છાય કુવામાં પડી જાય છે. પણ બાપુને કેવું જોઈએ ને વેલું. એ કી બાજુ જાય કાંઈ ખબર નહીં. એ આમ જ્યાં એ બેરી હાલો વાહે જાવું જોઈશે હો. એ થોડો ખાય હાલો ખાય એ થોડો ખાય ખા નકર તો આ ડોશી સરપ્રાઈઝ દેવાના બદલે આમ કરાઈ નાખશે. આપણને ખબર નહીં રે ભાગો.
હાલ તો ખીલી તને સસરા જેવી છે. એ મારા રોયા મહણિયા મને શું કામ પાછી વારી? એ મને કુવામાં પડીને મરી જવા દેવા નથી. એ પણ ઈ તો કયો તમે કુવામાં કા પડવા જા? એ તમે કોઈ મારો બર્થડે ન ઉજવતા એટલે મારી માં તમારા ઘરે બર્થડે આવે તો તમે ગાયન ગા ઉજવો. મારે બર્થડે નહીં ઉજવવાનો. એ પણ હાહુ તમને સબસ્ક્રાઇબ દેવાની હે. મારા હારા કે છે જોવા તો ખરા. એટલે અમે બધાએ ના પાડી તમને. હવે સાના રહી જાવ અને હાલો. આમ તો જો આ ડોશી રહી કેવી પિયારની દીકરી હે. ઠેઠ કુવાના કાંઠે મારી બેટી વઈ જાય. ઘડીક નો જીવ તો મારી પા ગોથું ખાઈ જાત હો. તો આપણે હે ને હેપી બર્થડે ટુ યુ એમ કહેતા આમ કરવું પડે. અરે અરે મારી હા તમે અમને મૂકીને આયા. હવે બસ ને હાલ બધી કેક ખાવાનું છે. કેક હેપી બર્થડે કરવાનું. મેં કીધું એવું કરવું પડે જ નકર કેક ખાવાનો કરતી. હા ઈ તારી વાત હાસી છે હો. હાલ હવે નકર પાછી આપણને રીહ જશે ને તો જમીને નહીં દે. હાલ આમ તો જો દીસુ દાદા કેવી ફૂડે મારી. હાલ રે હાલ. હાલો હાલો બા. પણ ડોહા પણ હવે ઉઘાડવા. એ હારા હવે સોડી વાળો. હા જેને ડોહા હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. એ આવું મને ગાયા ગાજો ને. યાલે વો ખા. હા, મને તો ક્યારની કેક ખાવું તાતું તું. યાલા નાના વખત તમે હોતા. એ હાહુ આ ગંગામાં એ અમને તો દ્યો થોડો. એ હા આજ તો મને હરખનો પાર જ નથી. આજ તો આ કેક બધાને દેવાની છે. દાદી આપણે દો ને. હાહુ તમને ખબર છે આ કેક રહ્યું ને ઈ ડો હાંજનું લાયા દાદી મને આપો ને. બેરી બા નેથી મતું કે હું મારો જન્મદિવસ જ નહીં મનાવે હો. હે બા ઘડીક તો તમે કુવામાં પડવા ગયા તે તમને કેવું લાગ્યું તું? મને તો એમાં શું મારો બર્થડે નહીં ઉજ્યો. હું તો હાસપાસ પડી જવાની હતી પણ મારો બર્થડે ઉજવ્યો તમે બધાએ. એ મારા ઘરે આવીને તો આમ તો હા બા કરે. ઓ મીડિયા એ બે બટા ખા ખા. મેં કે કેવું નથી. અરે મારા તો લુગડા ને લાગી નાખા બાઈ. એ બા મને તો ખવડાવો. એ રે બટા બધાને દવસ આજ તો મને હરખનો પાર જ નથી. હાલે હાલે લે ખા. એ આ હાહુ તો લાંદા ઉડાડે. હાલે બટા. ઉડિયા ખા ખા અને નોગલા બાપાને કીજે ખાંજે સા પીવા હાટી આવે. હા એ હો અને મારા રોયા તાર દાદાને કીજે કે તારી દાદીનો આવો બર્થડે ઉજવે અમને કેક ખવડાવજો. એ સગના આવડું મોટો કેક તો રાખ્યો પણ કઈ ખાવાનું નથી રાખ્યું. લ્યો એમાં કહેવાનું ન હોય ભાઈજાન કહેવાનું. કઈ બજ્જા નથી. એ બધાય માર ઘરે આવી જાવજો હાજે ભાઈ ગયા બસ. લે હાલો. મારી માં તારા કરતા તો આ ડોશીનો નાનો છોકરો હારો હે. એ સગના એ ફુગા નહીં ફોડવાના. સગના હવે તો ફુગા ફોડી. આય કેવા કોઈ આયા. એ પણ આ હાહુ બીએ કેવા જાણે બમ. આખું જા લે આ તો મારી સાડી હાટ લઈ જજો. એ હારું હાલો એ હવે તમે તમારા ઘરે જાઓ. એ હાહુ આ કેક હું આટલો વધ્યો હે લઈ લો. મારી માં હું લઈ જઈશું અમે ઓય આવાર વાડીએ ઝૂપડીએ ને ડોહા. એ હારું હવે અમે જાય છી. એ હા જાવ. એ સગના એ બા કેટલા રાજી થયા. એ હાચી વાત મગના. મા બાપ રાજી હોય ને તો આપણે રાજી જ હોય. કામબેરી હા એ તો પછી એ હાલ હાલ આપણે હાલ તો ઘરે હાલ. હું શિબલા જેવું મોઢું કરે કેક તો હેમ ખાઈ દે હોતું. એ બેરા આમ તો તમારી વાત હાચી છે હો. જો તમે મા બાપને રાજી રાખો ને તો તમારા ઘરમાં પાવન થઈ જાય. હાચી તો? વાત છે તમારી હો બેરા. મા બાપને તો હંમેશા સુખીથી ને રાખવા જોઈએ. આ તો બાપાએ જન્મદિવસ ઉજવવાનું કર્યું એટલે બેરી નકર આપણે કરવાનું હતું. મને ખબર હતી. સાચી વાત છે. જો તમે ઘરમાં વહુ હોય કે દીકરી હોય કે માં હોય ઈને તમે સારી રીતે રાખો એટલે તમારા ઘરમાં ખુશિયા બધી દોડતી આવે.
હાલો આવતા મહિને આપણે રાધુનો જન્મદિવસ છે, ખબર એમ તને? એ હાલો બટા, આ મારી ઢીંગલી એક જ છે બેરા, મારી ઢીંગલીનો બર્થડે તો હું બહુ જ ઉજવીશ. હાલો ધામધૂમથી.